આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી એકલા હાથે તમામે તમામ સીટ ઉપર ચૂંટણી લડવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીનું જે સંગઠનાત્મક કામ છે એ કામ સતત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કરી રહી છે. એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ, નવી મતદાર યાદી આપણી સામે છે. મતદાર યાદીની અંદર જે સુધારણાનું કામ, સઘન સુધારણાનું કામ હતું એ પણ પૂર્ણ થયું છે. એટલે હવે ચૂંટણીઓ જે છે એ બહુ લાંબી એની રાહ જોવી પડે એવી નથી અને હવે ચૂંટણીઓ ટૂંક સમયમાં આવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણીની અંદર મજબૂતીથી ઉતરવા માટે કટિબદ્ધ છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે અમે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ આમ આદમી પાર્ટીનું જે ચૂંટણી અને આ ઇલેક્શનને લડવા માટેની જે તૈયારીઓ છે એના માટે ગુજરાતની અંદર અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીની મંજૂરીથી આજે અમે ગુજરાતની પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરી છે એ આપ સૌ સમક્ષ જાહેર કરીએ છીએ. માન્ય અરવિંદ કેજરીવાલજીના આદેશ અનુસાર અને પીએસસીની મંજૂરી સાથે ગુજરાતના અમારા પ્રભારી શ્રી ગોપારાયજી, દુર્ગેશ પાઠકજી અને ગુલાબસિંહજીની જે સમિતિ છે એમણે ગુજરાતની પ્રદેશ ચૂંટણી સમિતિ આજે જાહેર કરી છે. એ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એની ટોટલ 10 સભ્યોની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેની 10 સભ્યોની આ સમિતિ છે. જે સમિતિના અધ્યક્ષ તરીકે માન્ય ઈશુદાનભાઈ ગઢવી, સાથે જે સભ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, રાજુભાઈ સોલંકી, રાકેશભાઈ હિરપરા અને સામંતભાઈ ગઢવી, આ 10 જણની પ્રદેશ જે અમારી ઇલેક્શન સમિતિ છે, ચૂંટણી સમિતિની આજે અમે જાહેરાત કરીએ છીએ. સાથે સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી 7 ઝોનની અંદર અમે અલગ અલગ ઝોન બનાવીને ઝોનની અંદર આમ આદમી પાર્ટી જે છે એ સક્રિય રીતે કામ કરે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોન 1, સૌરાષ્ટ્ર ઝોન 2 અને કચ્છ ઝોન એમ કરીને ગુજરાતની અંદર 7 ઝોનલ સમિતિઓ જે છે એ ઝોનલ સમિતિઓની પણ સાથે સાથે રચના કરવામાં આવે છે. આ જે ઝોનલ સમિતિ છે એ ઝોનલ સમિતિની અંદર અમારા જે સભ્યો છે એ સભ્યો ઝોન અધ્યક્ષ, ઝોન પ્રભારી, ઝોનના સહપ્રભારી, ઝોનના ત્યારબાદ સાથે લોકસભાના પ્રભારી, લોકસભાના સહપ્રભારી, લોકસભાના સહયોગી, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, વિધાનસભા પ્રભારી અને વિધાનસભા સહયોગી. તો કુલ મળીને આખી જે ચૂંટણી પ્રક્રિયા છે જેની અંદર ઉમેદવારોની પસંદગી, ઉમેદવારોને જીતાડવા માટેની તમામ સ્ટ્રેટેજી માટેની જે વ્યવસ્થા છે એ ગુજરાતમાં 2 અલગ અલગ સ્તર ઉપર અમે કરવા જઈ રહ્યા છે.